પાદરા નગરજનોની વર્ષોની માંગ મુજબ પોસ્ટ ઓફિસનું પાદરા નગરમાં શામળકુવા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું। વર્ષોની માંગ બાદ પાદરા સબ પોસ્ટ ઓફિસનું પાદરા ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। નવી પોસ્ટ ઓફિસ વિધિવત રીતે પાદરાના શામળકુવા પાસે આવેલ રણછોડનગર સોસાયટીથી કાર્યરત રહેશે। પાદરા પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જે અગાઉ પોસ્ટ ઓફિસ હાઈવે અને પહેલા માળે હોવાથી ખાસ કરી દિવ્યાંગ, સિનિયર સિટીઝન તેમજ ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી। પોસ્ટ ઓફિસ ગામની વચ્ચે હોવાની રજૂઆત વારંવાર કરવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી પાદરા નગરજનોની માંગ હતી। અગાઉ સાંસદ દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે અનેક પ્રયત્નો બાદ હવે પાદરાના શામળકુવા 4 રસ્તા નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર પાદરા સબ પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વિધિવત રીતે પોસ્ટ ઓફિસનું અહીંયાથી કાર્યરત થશે, જે પોસ્ટ ઓફિસનો પ્રારંભ સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર પાદરાના ક્રાંતિશ્રી અગ્નિહોત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાદરા સબ પોસ્ટ માસ્ટર હિતેન્દ્ર પરમાર તથા સબ પોસ્ટ માસ્ટર ઓફિસ હેઠળ આવતા તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હવેથી પાદરા પોસ્ટ ઓફિસ શામળકુવા 4 રસ્તા પાસે આવેલ રણછોડનગર સોસાયટી ખાતેથી કાર્યરત રહેશે। સાથે સાથે પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ તેમજ એના માટે થતી પિકઅપ ફ્રી, આધાર કાર્ડને લગતી તમામ સુવિધાઓ સાથે ડિજિટલ બેન્કિંગ સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે। નમસ્કાર। આજથી પાદરા નગરની તમામ જાહેર જનતાને જણાવવાનું કે ઘણા સમયથી જે વરિષ્ઠ નાગરિકોને જે ફર્સ્ટ ફ્લોર પર પોસ્ટ ઓફિસ હતી એમાં જે તકલીફ પડતી હતી, એ બધી તકલીફોનું આજથી નિરાકરણ થયું છે અને અમારા પોસ્ટ ઓફિસ તરફથી એ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે મકાનની શોધખોળ ચાલુ હતી એ આજે પૂરી થઈ છે અને આજથી તારીખ 27/1/26થી રણછોડનગર 1 નંબર શામળકુવા પાદરામાં અમારી પોસ્ટ ઓફિસ સ્થળાંતરિત થઈ છે અને આજથી અહીંયા એ કાર્યરત થઈ રહી છે। અમારી એક નમ્ર વિનંતી કે કદાચ થોડી તકલીફ પડે નવા સરનામાની, પરંતુ હવે પછી અમારી તમામ જે સેવાઓ હતી એ અમે હવે આ જ નવા સરનામેથી અમે પૂરી જ પાડીશું।